એમના તરફથી આવે છે. એકવાર જોરદાર તાળીથી વધાવો. તો માથી મોટું કોઈ નહીં, જલધર કે જગદીશ, પછી સૌ કોઈ નમાવે શીશ અંબાની આગળ આલિયા. ભગવાન કૃષ્ણની માં હોય કે ભગવાન રામની માં હોય કે ભગવાન સ્વામિનારાયણની માં હોય, તમે મહાપુરુષોના જીવન જોઈ લેજો. પેલા માવતરને મુક્તિ આપવાનું કામ કર્યું અને પછી જગતને માટે થઈને બહાર નીકળ્યા છે. માટે આપણે ઘરમાં રહીએ છીએ, મારી તમારી પરમ ફરજ બને આપણા માવતરની સેવા કરવી. મળીને હરીને માં અહીંથી પરમેશ્વર પશુ થયો. ભગવાન શંકરની જ્યારે જાન જાતી હતી ત્યારે ભૂતડા છે ઠેકડા મારી મારીને નાચતા હતા. ત્યારે કોઈએ કીધું કે કેમ તમે એટલા બધા રાજી છો, કેમ તમે આટલા બધા આનંદમાં છો, કેમ તમે નાચો છો? ત્યારે ભૂત એમ કહેવા મળ્યા, દેશના ભૂત શું બોલ્યા છે કે અત્યાર સુધી અમને અમારો બાપ જ મળ્યો હતો, અમારો બાપ આજ પરણે છે ને એટલે અમને આજ અમારી માં મળવાની છે, એટલે અમને આનંદ છે, એટલે અમે ખુશ છીએ. માટે મારા ને તમારા મા બાપ જો ત્રણ વસ્તુ જીવનની અંદર એક જ વાર મળે છે, મા બાપ અને જવાની. આ ત્રણ વસ્તુ વહી જાય પછી મળતી નથી, અને મળે તો એની મજા નહીં. માટે મા બાપ જીવતા છે ને ત્યાં માણી લેજો. આમાં ઘણા એવા વ્યક્તિ છે નાનપણથી માં નહીં હોય, નાનપણથી બાપ નહીં હોય, એને એક વાર જઈ અને પૂછી જજો તારું જીવન કેમ ગયું છે. બીજાના મા બાપ જોઈ અને તને કેવું દુઃખ થાય છે કે તને ના પ્રેમ નથી મળ્યો. માટે લુલા લંગડા કે આંધળા મારા ગરીબ માને બા, સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. લુલા લંગડા આંધળા મારા ગરીબ માને બા, લુલા લંગડા આંધળા મારા ગરીબ માને બા, સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. તાળી પાડો. થોડા દિવસ પહેલા, થોડાક સમય પહેલા નવું મોબાઈલમાં આવ્યું હતું ફેસબુકમાં. હા, મેરી પત્ની મેરા અભિમાન. સેજ ઈકો ઓછો કરજો. મેરી પત્ની મેરા અભિમાન, મેરા પત્ની મેરા અભિમાન, બધા ફોટા મૂકતા હતા. મેં કીધું મા બાપને રાખવા માટે આખા ગામને ખબર પડી જાય મેરી પત્ની મેરા અભિમાન છે. હા, વચમાં નહોતું આવ્યું મારે કપડાં મેચિંગ કરવા છે. બસ જીભડા મેચિંગ કરો ને, નથી કપડાં મેચિંગ કરવા. હા, મારી મીઠુડી હારે મન મળે તો કે ભવના ફેરા ફરવા જતા. ઘરે છે એનું શું કરશો? 250 જણાને ઘોડા ચડીને લઈને ગયા હતા, એનું શું કરશો? હા, અને અત્યારે હું તો આ 50 વર્ષના જે બહેનો છે ને એને જોઈને દુઃખી બહુ થાવ. કારણ કે એ બિચારા એટલા બધા હેરાન થાય છે. કારણ કે એ જેથી પરણીને આવ્યા હતા ને તેથી ઘરમાં હાહુનું રાજ હતું. 50 વર્ષના બહેનોની દુઃખી વાત એ છે, એ જેથી પરણીને આવ્યા તેથી ઘરે હાહુનું રાજ છે. હવે એના છોકરાનું આવીને તો વહુનું રાજ આવ્યું. હા, એટલે એને બિચારાને હુડી વચ્ચે હોબારી જ થઈ, હેરાન જ થવાનું થયું. પણ ઘણા એમ કે છે અમારા મા બાપ છે, અમારા બા છે બોલ બોલ બહુ કરે, અમારા દાદા બોલ બોલ બહુ કરે. પણ આપણા ઘરમાં છે ને જોજો જૂનો પંખો હોય ને થોડોક અવાજ કરે, કારણ કે એની ઉંમર થઈ ગઈ. આપણી ઉંમર થાય ને તો જોજો આપણા કેવા દિવસો આવે છે. માટે મા બાપ છે એને ભગવાન માની અને સેવા કરવો. બધા વિષયો હોય ને, આ છોકરાઓ ભણતા હોય ને, બધા વિષયો હોય ને એનું થોડું 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 લખાણ રાખતી બુકને આપણે રફ બુક કહીએ. એ રફ બુકમાં બધું લખ્યું હોય કઈ વસ્તુ ક્યાં છે, કઈ વસ્તુ ક્યાં છે. એ કઈ બુક ખોવાઈ જાય ને તો વેચાતી મળે. રફ બુક ક્યારે મળતી નથી. માવતર છે ને ભલે તમને જેવા તેવા દેખાતા હોય પણ આપણે રફ બુક છે, આપણી બધી ખબર આપણા મા બાપને હોય.
હા, અને અત્યારે લગભગ ઘણા પરિવારની અંદર મા બાપની હાલત છે ને મીઠા લીમડા જેવી થઈ ગઈ છે. ચીઠી તેમ થોડીક મોટી રાખો, ખોવાય ને તો જલ્દી જડે. આ હવાર જડશે નહીં. 2100 રૂપિયા અલ્પાબેન અનિલભાઈ રામપર એના તરફથી આવે. એકવાર જોરદાર તાળીથી વધાવો. અનિલભાઈ તમારા ભાઈ? હા, સરસ. એટલે અત્યારે ઘણા પરિવારની અંદર હાલત માવતરની મીઠા લીમડા જેવી થઈ ગઈ છે. મીઠા લીમડાનું કામ શું? તેલ ગરમ થાય ને એટલે હંધાની પહેલા પડવાનું કોને હોય? મીઠા લીમડાને. પછી બધા મસાલા અંદર પડે. અને જમવા માટે આપણે જ્યારે પહેલો કોળિયો લઈએ ને તે મીઠા લીમડાની તીરકી હંધાઈને પહેલા ઘા કરી દઈએ છીએ. માવતરની હાલત અત્યારે મીઠા લીમડા જેવી થઈ ગઈ છે. આ આપણા સમર્પણ માટે, આપણા જીવન ઘડતર માટે, આપણા ભવિષ્ય માટે થઈ અને પહેલા હોમાણા, અને જ્યારે આપણે વેલસેટ ત્યાં પરણે પર્ટીને વ્યવસ્થિત થઈ ગયા ને ત્યારે આપણે આપણા માવતરને અલગ કરી દઈએ છીએ. એનું સમર્પણ છે, એને યાદ રાખવું જોઈએ. ખીચડી છે ને, ખીચડી એ પેટમાં જાય ને એટલે માણસ નિરોગી થાય, પણ ખીચડી મગજની અંદર થાય ને ત્યારે લોકો હેરાન થઈ જાય છે. ગુડ ડે બિસ્કિટ ખાવાથી સારો દિવસ નથી જતો. ગુડ નાઇટ ચાલુ કરી અને હું એનાથી દિવસ સારો નથી જતો. સવારમાં જાગીને મા બાપને પગે લાગો, ધંધે જાઓ, ધંધેથી આવો ને મા બાપને પગે લાગો, દિવસે હારી જાય અને રાતે હારે જાય. એ હૈયાને હિંડોળે માતા કાયમ ઝુલાવતા, હૈયાને હિંડોળે માતા કાયમ ઝુલાવતા. એ માયાના મંડપ નીચે ભૂલી નો જવાય, માયાના મંડપ નીચે ભૂલી નો જવાય. સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. હૈયાના હિંડોળે માતા કાયમ ઝુલાવતા. આંગળી ચાલીને માતા ચાલતા છે. આ માયાનો મંડપ મળે ને ત્યારે ભૂલી ન જવાય, એનો પણ ખ્યાલ રાખવો. આ 1100 રૂપિયા આવે પણ નામ નથી આવ્યું. નામ નથી આપવાનું. હા, રામ ભરોસે આવે છે. એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. સરસ મજાનું હાતમ આઠમ જેવું ટાણું હોય, પરબ હોય, અને ઘરની અંદર 5 વ્યક્તિઓ હોય, 5 જમવા માટે બેસે, અને જમવાનું થઈ 4 જણાને જો એમ હોય, 4 વ્યક્તિ જમી શકે એમ જ હોય, અને જમનારા 5 વ્યક્તિ હોય. કોઈ વ્યક્તિ આવીને એવું બોલે ને, તમે 4 જમી લો, મારે જમવું નથી, મને ભૂખ નથી, આવું બોલવા વાળી હોય ને તો આ દેશની માં જ હોય. યાદ રાખજો. દિવાળી જેવું ટાણું હોય, બધા નવા નવા કપડા પહેરતા હોય, ઘરની અંદર 5 સભ્ય હોય, પણ 4 વ્યક્તિના કપડા લઈ શકાય એવી પોઝિશન હોય, એક વ્યક્તિના કપડા આવી શકે એમ ન હોય. ત્યારે જે કોઈ પણ એક વ્યક્તિ આવીને એમ બોલે ને, તમે બધા સારા નવા કપડા પહેરો, મારા કપડા તો હજી હારા છે, મારે તો હાલશે, એ બોલનારો હોય ને આ દેશનો બાપ જ હોય. યાદ રાખજો. હા, દીકરાને નવા મોજા આપવા માટે થઈ અને બાપ છે એ કાણાવાળી ગંજી પહેરતો હોય છે. માં તો ગમે ત્યાં તમે જોશો, બહેનો તો ગમે ત્યાં જઈને હળવા થઈને રોઈ શકશે. આ દેશનો પુરુષ ક્યાંય રોઈ નથી શક્યો. હું તો કહું છું, આ જુવાન દીકરા દીકરી હોય ને, તમારા બાપુજી જ્યાં સૂતા હોય ને એના ઓશિકા ઉપર હાથ ફેરવજો. ઘણીવાર તમને આંસુના ટીપા ઓશિકા ઉપર જોવા મળશે. બહુ વેદનાની વાતો છે સાહેબ. માની મમતા અને બાપની ક્ષમતા, બધા છોકરા છોકરીઓને કહું છું, તમે માની મમતા અને બાપની ક્ષમતા જોઈને
આગળ પગલા ભરજો. ઘણીવાર તમને એમ હોય છે કે મારા બાપુજી ફોન નથી લઈ દેતા, મારા બાપુજી ગાડી નથી લઈ દેતા, પણ સાહેબ એને પૂછો એની પાસે શું છે. મારો પરિવાર ગરમા ગરમ જમે ને એવા વિચારથી લઈ બાપ પોતાના ટાઢું ટિફિન ખાતો હોય છે. ટાઢું ટિફિન ખાઈને ઓવરટાઈમ કરું, થોડું વધારે કમાવું. શા માટે? કે મારો બાપ ગરમ ખાઈ શકે એના માટે. ચમરબંધીની ચડેલ એ તો પાયામાંથી એ પડે. ભલે આજ તમે જોશો 90 કે 92 વર્ષનો બાપ હોય, 3 પેઢી એક સાથે હોય, પણ 90-92 વર્ષના બાપા જ્યારે મૃત્યુ પામે ને ત્યારે દીકરો રડતો હોય. ભલે બાપ છે પથારીમાં છે, એની સેવા કરવી પડે છે, પણ ગમે એમ તો બાપ છે ચમરબંધીની ચડેલ એ પાયામાંથી પડે. પણ 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા. ગમે એવો બાપ, ભલે 70 વર્ષનો દીકરો હોય, 92 વર્ષનો બાપ હોય, પણ એને એમ હોય કે ગમે એમ તો મારો બાપ બેઠો છે, એને આધાર રહે. હે પાપા પગલી ચાલતા શીખવાડતા, પાપા પગલી ચાલતા શીખવાડતા, આંગળી જાલીને માતા ચાલતા શીખવાડતા, શ્રવણ થઈને સેવા કરજો ભૂલી નો જવા, શ્રવણ થઈને સેવા કરજો ભૂલી નો જવા, સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. દરેક બહેનું એવું ઈચ્છે છે કે મારો દીકરો શ્રવણ બને. હવે ધડક તું હાસ્યની વાતો કરું, તમે બરોબર ધ્યાનથી સાંભળજો, મજા આવશે. દરેક બહેનું એવું ઈચ્છે છે કે મારો દીકરો શ્રવણ બને, પણ પોતાનો પતિ જો શ્રવણ બને તો ઘણી બહેનોને ગમતું નથી. વધાવો એકવાર જોરદાર તાળીથી. આ વાત સાચી છે, તમને ખોટી લાગશે પણ હું સાચી કહીશ. હા, 2500 રૂપિયા જસમતભાઈ કાનજીભાઈ માંગુકિયા લાખણકા એમના તરફથી આવે છે. એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. 2500 રૂપિયા અમરસિંહભાઈ કાનજીભાઈ માંગુકિયા લાખણકા એમના તરફથી આવે છે. એકવાર જોરદાર તાળીથી વધાવો. અને જે એની વાંહે કા લાગે ને, જે ગામની વાંહે કા, એમાંથી કંઈક નીકળે. તમે જોજો, અમેરિકા ડોલર નીકળે, આફ્રિકા હીરા નીકળે, અમારી પડખે ગોરડ કા રેતી નીકળે, આની પર લાખણ કા પાણા નીકળે. હા, જેની વાંહે કા લાગે ને, શ્રીલંકા હોનું નીકળે. હા, અદ્ભુત છે. તો વાત એ કરતો તો શ્રવણની, કે દીકરો શ્રવણ બને તો માને બહુ ગમે છે, પણ જો પોતાનો પતિ શ્રવણ બને તો ઘણી બહેનોને ગમતું નથી. એ ભાગવત સપ્તાહ હોય ને, ના કૃષ્ણ જન્મોત્સવ થાય એટલે નાના નાના છોકરાને કાનુડા બનાવે. જેનો છોકરો કાનુડો બન્યો હોય ને એ માં બહુ હરખાય. છોકરો કાનુડો બને એટલે માં હરખાય. જો ઘરવાળો કાનુડો બને તો લોચો લાગી જાય, તો ન ગમે પાછું. હા, પણ ગઢપણ બહુ દોયેલું છે સાહેબ. રક્ષાબંધન જેવું ટાણું હતું, રક્ષાબંધન જેવું ટાણું હતું. બેન છે એ ભાઈને રાખડી બાંધે અને ભાઈ છે એ કંઈક સામે બેનને આપે, પણ બેને કીધું કે ભાઈ આજે તે મને રાખડી બાંધી, તારે કંઈક મને આપવું પડે, મારે બીજું કાંઈ નથી જોતું, પણ આજ તું મને એક વચન આપ કે આપણા મા બાપને ક્યારેય વૃદ્ધાશ્રમમાં મૂકવા ન ચાહતો. ભાઈએ પણ સામું એવું કીધું કે બેન તું પણ આજ મને એક વચન આપ કે તારા પતિને એના મા બાપથી ક્યારે અલગ ન કરતી. સામે સામે બે બાજુ હોવું પડે ને, નકર ત્યાં થાય છે કહું, દીકરા દીકરીને લગ્ન હારે થાય ને, છોકરો છોકરી લગ્ન હારે થયા એટલે આજુબાજુ વાળા 2 મહિના પછી ખબર પૂછવા આવે, કેમ છે માસીની, કેમ છે માસીની, કે તમારા દીકરો ને દીકરી બે પરણ્યા તો દીકરીને કેવું મળ્યું? અરે કે દીકરીને બહુ સારું મળ્યું. સવારે 8 વાગે ને તો એને સાસુ સસરા કેમ જમા એમ ન કે ઊભી થા, 8 વાગ્યા સુધી હોવા દે. અને સવારે પછી જાગીને જો એને ભાખરી બનાવી હોય ઠીક છે, નકર તરત કે અમદાવાદ નાય લો ને ખમણ લઈ આવે, ખાઈ લે. જમાય તો એ કે અમારે બજારમાં જાય છે ને તો બપોરે પછી ટિફિન કરવાનો મારી દીકરીને આળસ થાય એટલે કહી દે નાન્યાને તમે કે નાસ્તો કરી લેજો, જમાય એમાં નાન્યાને જમી લે. વળી 4-5 વાગે ને ત્યાં 5 વાગ્યા સુધી મારી દીકરીને હોવા દે, કાંઈ જગાડે જ નહીં. 5 વાગે જાગીને કંઈ સીધી પાણીપુરી ખાવા વહી જાય. પછી આવે કે રાંધવું હોય તો રાંધે, નકર પછી કુમારને કેમ દે, કુમારે કે ભાજી લેતા આવે, સાંજે જમી લે. બહુ દીકરીને સારું મળ્યું. પછી કે છોકરાને વહુ ને, અરે વહુ તો એ કે સવારે 6 વાગે તો ઊભી નથી થતી,
એને કે ભાખરી કરવી નથી ગમતી, નકરું તૈયાર જ ખાવું ગમે છે, ટિફિન કરવું નથી ગમતું. હવે દીકરીને આવું મળ્યું તો માં હરખાય છે, વહુ આવી તો હા, માટે બે પાત્ર હામાં આમ સમજવા જેવું છે. હે નાની એવી ઓરડીમાં સૌ પરિવાર રહેતા, નાની એવી ઓરડીમાં સૌ પરિવાર રહેતા, આજે 500 વારના બંગલામાં મા બાપનો પોહાર, 500 વારના બંગલામાં મા બાપનો પોહાર, સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. લૂલા લંગડાયા આંધળા મારા ગરીબ માને બા, સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. અને બહારની ટીપટોપ તમે એમ કહો ને અમારે સુખી થવું, સુખી થવું, સુખી થવાનો સાધન બધા ઘરની અંદર જ છે. સ્વભાવ સુધરે એટલે સુખ મળશે, બાકી કોઈ પદાર્થ દુનિયામાં એવો નથી કે તમને સુખ આપી શકે. આપણે સુખી થવાનું પુસ્તક છે ને આપણા ઘરની અંદર જ છે. આપણે સુખી થવાનું પુસ્તક આપણા રસોડાની અંદર જ છે. અને પુસ્તકનું નામ છે મસાલિયું. મરચાનો કલર લાલ છે, હળદરનો પીળો છે, ધાણા જીરાનો લીલો છે, મીઠાનો ખાંડનો ધોળો છે. બધાના કલર અલગ અલગ છે, પણ ભેગા થાય એટલે હારો વઘાર થાય. દરેક ઘરની અંદર 5 સભ્યો આવા હોય, 2 સભ્યો આવા હોય, 1 સભ્ય આવા હોય, પણ જો હળી મળી અને હારો વઘાર કરે ને તો ઘરની કિંમત વધે, જ્ઞાતિની વધે, ગામની વધે અને ગોત્રની વધે. 5 આંગળી આપણે નથી કહેતા હરખી હોતી નથી. હા, અને હમણાં કહું તો 15 વર્ષથી હું નવો રોગ આવ્યો છે, હું નાખું થવું. અને ભેગા રહેતા હોય ને ત્યાં પછી ભાઈને માથું દુખે ને બેનને પેટમાં દુખે, શેનું નોખું થવાનું. હા, અને પાછી નોખી રહેતી વહુ પાછી એની નણંદને સલાહ આપે, એની સલાહ આપે. નોખી રહેતી હોય ને વહુ એને પીરમાં પાછી સલાહ આપે કે બાપ પહોંચીને ધ્યાન રાખજે. તો તું રહેતી હોત ભેગી, આ પોતે નોખી રહેશે. અને એક એ મને નથી સમજાતું કે લગ્ન આવીને તરત નોખી થયેલી હાહુ હોય ને એના છોકરાને વહુ આવે ને તેને સલાહ આપે ભેગી રહેજે, ભેગી રહેવા મજા છે. તમે રહ્યા હોત તો વધાવો તમારા આવું જોરદાર તાળીથી વધાવો. હા, એક ભાઈ મને કહેતા મને મારા ઘરમાં એક ડીજેનો અવાજ બહુ આવે છે. મેં કીધું ડીજે એટલે કે દેરાણી જેઠાણી. આ હાવ નવું કે નહીં? મને ચેતનભાઈ કહેતા મને કે બધું નવું સંભળાવજો. મેં કીધું તમને મોજ કરાવીશ. આપણે ઋષિકેશની કથા મારી તારીખે લખી લેજો. પાકું ને? કાના લઈ ઘાયલ ભાઈ. બે કેટલા હાથે પ્રોગ્રામ કરવાના? તો હાજે પછી તો પછી શું કરશો? કથા નથી કરવી? એક કામ કરો, એક સેશન સાગરભાઈને આપો, એક સેશન મને આપી દો. આમાં થાય હું એને વ્યાસપીઠની મર્યાદા, અમુક વાતો એ ન બોલી શકે. પછી મારે વાંધો નહીં છૂટું ફાયરિંગ કરવામાં ભારતવાળા ઘોડે. હું ગમે ને મિસાઇલું નાખી દઉં. એટલે ડીજેનો અવાજ બહુ હોય. ડીજે એટલે શું કે દેરાણી જેઠાણી. હું આ લેક ગાર્ડનમાં બાજુમાં રહેતો ને તો સવારે હાલવા માટે જાઉં. તો હાલવા માટે જાઉં ને તો મારી આગળ 2 દેરાણી જેઠાણી આમ વોકિંગ કરતા. એટલે વાતચીત ઉપરથી મને એવું લાગ્યું 2 દેરાણી જેઠાણી હશે. એટલે 3-4 રાઉન્ડ અમે આમ ફર્યા ને પછી એ બેને થાક લાગ્યો, પરસેવો વળ્યો છે. એટલે ઓટલા ઉપર બેસવા માટે જાય. એટલે જેવા જેઠાણી બેસવા માટે ગયા ને દેરાણીએ કીધું રહ્યો ભાભી મારી હાડીથી આખો ઓટલો સાફ કરી આપો ને પછી તમે બેસો. એટલે હું તો ઊભો રહી ગયો. મેં કીધું આવા કળયુગની અંદર આવા સંસ્કારો કે જેઠાણી બેસવા માટે જાય છે ને દેરાણી એમ કહેશે ભાભી મારી હાડીથી આખો ઓટલો સાફ કરી આપું અને પછી તમે બેસો. હું બેયને પગે લાગ્યો. મેં કીધું ધન છે તમારી જનતાને, તમારા હંપ કેટલો કે જેઠાણી બેસવા માટે જાય ને દેરાણી એમ કે મારી હાડીથી આખો ઓટલો સાફ કરી આપું. દેરાણી મને કે એવું કાંઈ નથી ભાઈ, એને મારી હાડી પહેરી છે, મેં એની પહેરી છે. હા, બીજું કાંઈ નથી. એટલે ઘણી વાર દેખાતું હોય એવું હોતું નથી. નથી કહેતા 2 બાયું નોખી થઈ ખોટી વાત છે. નથી 2 ભાઈઓ નોખાય તેમ નથી કહેતા ખોટી વાત છે. 2 ભાઈઓ નહીં, 2 બાયું નોખી થઈ. ભાઈઓને બિચારાને કાંઈ વાંધો ન હોય. આ બિચારો એવો લોથપોથ થઈને ટિફિન લઈને આવે ને મોટા કરમાઈને બેઠા હોય. એક મોઢું આમ હોય, એકનું મોઢું આમ હોય. હા, જોકે હું ડાય વાતો કરું એટલે કે તમારા બધા ન કહેતા હોય. આ તો આપણે બધા સંસારી છે. પણ જેને શું છે આ તો અંધારામાં તીર નાખી કોકને વાગવું હોય ને વાગી જાય. આખો ઓઘો હળગ્યો છે, 2-4 પૂળા ખાઈ લેવા. હા,
એ થોડુંક ધ્યાન રાખવા જેવું. આપણે ભાગવત સપ્તાહ કરી બહુ સારી વાત છે, આપણે કમાણાય ખૂબ બહુ સારી વાત છે. જોકે આ હું તો કહું છું, આ બધા કણબી પટેલો જ બેઠા છે, આપણા કેટલા મોટા ભાગ છે. આપણા હાથમાં દાદા બધા બેઠા, બળદના પૂંછડા આંબળવા સિવાય કાંઈ નહોતું, એને બદલે ઓડીન BMW સ્ટેરિંગ આવી ગયા. એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. આ માવતરના પરસેવા છે ને એ ધરતીમાં પડ્યા ને, એમાંથી ઉગેલા અનાજ મારા ને તમારા કોઠામાં પડ્યા ને, એટલે આપણે સુખી થયા છીએ, યાદ રાખજો. નાનકડું ગામ હોય, તમે જુઓ 5 જ મકાન કદાચ સ્લેબ વાળા હોય, ગાયરના હોય, દેશી નળિયા, વિલાયતી નળિયાના હોય, પણ દિવાળી આવે ને કઈબીના છોકરા જે BMW ઉડી લઈને ગામમાં આવે, હે ગાડીઓ તમે જુઓ કેટલી અત્યારે આમ એસન્ટની, એવિયોન, યુક્સવીન, ઓડીન, એન્ડેવરને, એમ્બેસેડરને, SX4ને, અલ્ટેના, લસ્ટેલો, આઈટેને, 20, ઇન્ડિકા, ઇન્ડિગો, ઇયોન, ઇકોન, ઇનોવા, રોલ્સ રોયને, રેપિડને, રિટસને, ઇટસને, રેન્જ રોવરને, કોરોલાને, કેમ્બ્રિન, ક્રુઝને, ક્વાલિસને, ફેબિયન, ફિગો, ફંટી, ફિયાસ્ટાને, ફરારીન, ફોર્ચ્યુનરને, BMW, બીટને, બોલેરો, જેનને, જાયલો, જીપને, જીપ્સી, જેટી, જેગવાને, જીવાન, વેરનાથ, વોક્સવેગન, સનીન, સુમો, સેન્ટ્રોસ, સ્વિફ્ટને, સ્કોર્પિયો, સિયારા, CRV, શેલને, સોનાટા, ઇનો, નેનો, પોલો, પજેરો, માઝા, મર્સિડીઝ, માઇક્રોન, તુફાન, લોરા, ટાવેરા, ફેબિયા, ગેટા, શિવા, યુટિલિટી, હ્યુમરને, હોન્ડા સિટી, અને પછી તમારી કેપેસિટી. મજા આવી ગઈ કે નહીં? આવીને આવી મજા આવશે. મેં તમને પહેલા કીધું, ગેરંટી આપું તમને મજા આવશે. હા, આટલું બધું આપણને સુખ આપ્યું, એટલું બધું મને ને તમને ભગવતીએ, કુળદેવીએ. તને બીજું એક વાત ખાસ એ કરું કે તમે ગમે એટલા આગળ વધો, ગમે એટલું ભણો, પણ સાહેબ ભગવત સંબંધ રાખજો. તમે કોઈ પણ રામને માનતા હો, કૃષ્ણને માનતા હો, સ્વામિનારાયણ ભગવાનને માનતા હો, રામાપીરને માનતા હો, અરે કોઈ ન માનતા, તમારા કુળમાં, તમારા મઠમાં બેઠેલી કુળદેવી, એને તમે નિષ્ઠાથી ભક્તિ કરજો. બીજું એક કહું કે તમે હિન્દુના દીકરા છો, ભલે મોટી મોટી દાઢીઓ રાખતા આપણને શરમ નથી આવતી, કપાળમાં ભડકા જેવો ચાંદલો રાખજો, તમે હિન્દુના દીકરા છો. આવતી કથામાંથી આપણે ભરતભાઈ નિયમ કરી નાખવાનો, કથાના મંડપમાં આવે ને 2 કુંવારી દીકરીઓ કંકુન ચોખા લઈને ઉભી રહે, સભા મંડપમાં પ્રવેશ કરે એટલે ચાંદલો કરવાનો ને ચોખા ચોડવાના. હતું જ ને? ભૂહાઈ જાય તો હાજે ફરીને કરી લેજો, ત્રિપુણ કરતા હતા. હા, કારણ કે આ એક સંસ્કૃતિનો દેશ છે. હું તમને એવું નથી કહેતો તમે શિર ઉપર શિખા રાખો, ગળામાં કંઠે રાખો, પણ કેવલ ચાંદલો તો રાખવો પડે. આપણે હિન્દુસ્તાનના સંતાનો છે, એ શૂરવીરોની પણ મારે આગળ ઉપર 1-2 છે કે આવું સરસ મજાનું ભગવત કાર્ય છે. ભાગવતની વાણી જ્યારે અહીંથી મધુર વહી છે ત્યારે રૂપિયાની પણ સરવાણ 1500 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજી કોઈ ચિઠ્ઠી હતી કાંઈ ભાઈ? વધાવો જોરદાર તાળીથી ભાઈ. 2100 રૂપિયા નીતાબેન અશ્વિનભાઈ નવાણિયા તરફથી આવે છે, એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. આગળ વાત કરીએ એમ રૂપિયા ઘણાની પાસે છે, પણ દેવા બહુ અઘરા છે, નથી દઈ શકાતા. કારણ કે પોણા પાવાનું, ગુણ ગાવાનું, ગૌરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછેતાનું ખવરાવીને ખાવાનું, સુરવીરતાનું, પ્રભુ બજાનું, વીર થવાનું, મારથી વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. કર ધરતલ વારમ, કમર કટારમ, ધનુકર ધારમ, ટંકારમ, બંદૂક બહારમ, મારા મારમ, હાહાકારમ, હોકારમ, નર કઈના દારમ, કરત પુકારમ, મૂકુચારણ દામ નથી, વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. ઉદ્ધત નર એવા કરે ના સેવા, હલકા એવા જડ જેવા, જન્મે દુઃખ લેવા, લાભ ન લેવા, મળે ન મેવા, માંગે એવા, કહે પિંગળ એવા, પાપ કરે એવા, અંત મરે એવા, ખૂબ મરતી, વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે, મેહન આવે, મુરજાવે, એ વખતે આવે, ગુની ગુન ગાવે, બહુ રીજાવે, બિરદાવે, દાતારની ભાવે, પંડુક પાવે, નામુખ આવે, કામ નથી. વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. સાહેબ જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી એને નનામી કહેવાય. જિંદગી આપેલી છે, કોઈની ઉધારાને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા તો આવ્યા તા, આવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય. બાકી કયેક જન્મે છે ને કયેક મરે છે એનું નામ ગુલામી કહેવાય, પણ આવા કાર્યની અંદર કંઈક તમારું સમર્પણ હોય એનું નામ જ સલામી કહેવાય. અને ધન છે તમને તમારી યુનિટી. જો કે ગામમાં ઘણા એપાર્ટમેન્ટો છે, બધે આવો હોપ હોતો નથી બાપ. ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો, બદઈરાદો હોય તો એને કળી જતા શીખજો, કડવા વચન કોઈ કહે તો ગળી જતા શીખજો, અને આમ દૂધમાં હાકર ભળે એમ ભળી જતા શીખજો. 5 આંગળી હરખી હોતી નથી, ABCD 4 વિંગ છે. 4 વિંગમાં કદાચ 4 વ્યક્તિઓ એવા હોય વિઘ્ન સંતોષી, પણ એને હાથે પગે લાગી અને સમજાવીને ભેગા બેહારીને જમાડજો, કારણ કે આજ ને કાલ પરિવર્તન આવશે. બધા જ સભ્યો સારા છે, કદાચ 5 વ્યક્તિ એવા હોય એની સમજણમાં ફેર હોય, એને 2 જણા મોટા જઈ હાથે પગે લાગીને ડરાવી ધમકાવીને હાથે પગે લાગી અને કાર્યની અંદર લાવજો. સારા કાર્યની અંદર બેસે એનામાં સારા સંસ્કારો આવશે. માટે બધા ભેળા મળી આવું સરસ મજાનું ભગીરથ કાર્ય કરજો. વાત થઈ ને પૈસાની, નથી આપી શકતા ઘણા,
એક ભાઈ તો એટલો પૈસાવાળો પાછો એટલો લોભી તેને અંદરથી એમ થઈ ગયું કે દુનિયામાં મારા કરતા કોઈ મોટો લોભી જ નહીં હોય. તે પેપરમાં જાહેરાત આપી કે મારા કરતા કોઈ મોટો લોભી હોય તો અહીં મારે પાસે આવે ને મને મળે, મારે એ ઇનામ આપવું છે ને. એમાં પેપર ફરતું ફરતું બાજુના ગામ ગયું, વાંચ્યું કે ઓહો કોઈ જાહેરાત આપી છે કે આવડો મોટો લોભી છે ને એના કરતાં કોઈ મોટો લોભી હોય તો એને ઇનામ આપે છે, મારે એને મળવા જવું છે પણ ખાલી હાથે નથી જવું. કાગળમાં એક સફરજન દોર્યું, સફરજન લઈને આવ્યો, બાણું ઠપકાર્યું. તેઓ લોભી પાછો બહાર કેમ ગયેલો, એનો છોકરો હતો કે બોલ શું કામ છે, બોલો કાકા. કે તારા બાપુજી આ જાહેરાત આપી છે પેપરમાં છે કે હા બહુ મોટા લોભી છે, એના કરતાં કોઈ મોટો લોભી આવે તો ઇનામ આપવાનું છે કે હા. કે હું એના કરતાં મોટો લોભી છે, બોલાય તારા બાપાને. મારા બાપુજી કે બહાર કેમ ગયા છે તો કે હાલે એને કાગળમાં દોરેલું સફરજન આપી દેજે. સફરજન આપ્યું. આ છોકરાએ સામું પછી આમ કરીને આમ આપ્યું કે તમે લેતા જાઓ. એ કે આમ કરીને શું આપ્યું, એ કે મુસંબી લેતા જાઓ. ઓલે કાગળમાં દોરેલું સફરજન આપ્યું અને આમ કરીને મુસંબી આપ્યું. આ વાતચીત ચાલે છે ને એમાં ઓલો બાર ગામ ગયેલો લોભી આવી ગયો. એ કે શું છે બેટા, એ કે કાકા તમારે કરતાં મોટા લોભી છે એમ કે છે, કાગળમાં દોરેલું સફરજન લાવ્યા મને આપ્યું તમારા માટે. એ કે ત્યાં કાંઈ સામું આપ્યું, એ કે હા. કે શું આપ્યું, એ કે આમ કરીને મુસંબી આપ્યું. તો લોભિયા એને છોકરા એક લાફો નાખ્યો. એ કે આપવું તું પછી આવડું કપાય ને આમ કરીને આવડું મોટું કામ આપ્યું કે. રાજનભાઈ આવા લોકો છે. હાવ નહીં એવું નહીં, પણ પોતાને કાંઈક ઈશ્વરે આપ્યું છે, પોતાને કાંઈક કુલદેવી આપ્યું છે, પોતાને કાંઈક ભગવાને આપ્યું છે તો મારું નથી. આમાંથી અનેકના ભાગો પડે છે અને આવા ભગીરથ કાર્યની અંદર 1 રૂપિયો વપરાણો છે ને તોય ભગવાન એની નોંધ લે છે. ખૂબ સરસ મજાનું, જો કે મોટા માણાના છોકરાના લગ્ન હોય એવો મંડપ નાખ્યો છે તમે. હા હું આ આવ્યો તે પહેલા દિવસે જ કહેતો હતો આયોજન તમારું ધારાબાડનું છે. એમાં રંગોળી કોણે બનાવી, ભૂદેવે પોતે બનાવે એટલે પ્રસાદની રંગોળી છે. એકવાર રંગોળીને જોરદાર તાળીથી વધાવો, કળા જુઓ તમે. નવરાત્રમાં હમણાં નવી ફેશન નીકળે છે, નવરાત્રમાં બધા ટેટુ પડાવે બધા વાહામાં બેનો એમ. આદમીને ક્યાં બિચારા વાહ ક્યાં વાહ જ ભેગા થાય આદમીને તો મંદીમાં. હા તે એક બેન તો ગયા હોય કે જો તો મારા વાહામાં કે ટેટુ બની જાય તો ટેટુ જોવાળો કે ટેટુ ની ક્યાં કરો છો, વાહો વી ગાયકનો રંગોળી થઈ જાય, આખી રંગોળી થઈ જાય એમ છે. હા હું આમ કતારગામ રહેતો ને તો અમારે રોજ નવરાત્રિમાં નાસ્તા ગોઠવાય એમ છે. તો હાથમાં નોરતું હતું, મેં કીધું ભાઈ હાથમાં નોરતામાં આજે શું નાસ્તામાં છે, મને કે નાસ્તામાં આજે લોચો છે. મજા આવશે ગરમા ગરમ લોચો ખાશું. 11 વાગ્યા, 11:30 થયા, 11:45 થયા. મેં કીધું લોચો આવ્યો નહીં, હું કીધું નહીં કે નાસ્તામાં લોચો છે. મેં કીધું લાવો ગરમા ગરમ ખાઈ લે. કે એમ નહીં પૈસા ખૂટી ગયા એ લોચો છે નાસ્તામાં. અને મેં જોયું એક લવજીભાઈ કે આખા ગામમાં લોચા થાય છે, આ સુરતમાં લોચા ખાય છે. બોલો હમણાં કતારગામ દરવાજા એવું નીકળ્યો ને તે ને કંદોઈની દુકાન છે ને એક બોર્ડ મારેલું, એક ભાઈએ બ્રેક મારી. એ કે હાલો એક છોકરી બતાવો. એ કે કંદોઈની દુકાન છે, છોકરી બતાવો. હું કહ્યું કે તેમ બોર્ડ તો માર્યું છે અહીંયા ધારી મળશે. એ કે ધારી નહીં સંધી પડવો છે, ઘારી મળશે એમ લખ્યું છે. તું જરાક જો કઠણ છો ભાઈ, તારે વ્યવહારનો એટલો બધો પ્રશ્ન છે. અમુક તો એટલા નસીબના મોળા છે ને ગંજી પત્તરમાં બે તો રાણી નથી આવતી. ગંજી પત્તર એમ રાણી નથી આવતી. બોલો એટલા નસીબનો મોળા. અને પહેલાં તો જોયા વગર સંબંધ થઈ ગયા ભાઈ. ઘરે આવે ને કુંકટ ખોલે તે ખબર પડે ઐશ્વર્યા છે કે જય સૂર્યા. અને અત્યારે તો હા આમ એમ સોફા નાખે જાય ઇન્ટરવ્યૂ. છોકરીવાળા છોકરાને પૂછે, છોકરાવાળા છોકરીને પૂછે. એમાં છોકરાને પપ્પા પૂછવા મળે દીકરીને કે બેટા તને શું શું આવડે. એ કે દાળ ભાત શાક રોટલી મને બધું જ આવડે. બહુ સારી વાત છે. બીજું કે ઘરકામ કચરા પોતા મને બધું જ આવડે. એ કે આ તો સામાન્ય હતું, બીજું એક્સ્ટ્રા તને શું આવડે. એ કે મને સ્તુતિ આવડે. કે બહુ સારી વાત કહેવાય. આવો મહેમાન જોરદાર તાળીથી વધાવો ભાઈ અશોકભાઈને, પ્રમુખ છે. પાછા રે બાજુના બિલ્ડિંગમાં પ્રમુખ આપડા. બોલો બોલો અમેરિકાવાળા કેમ ન્યા રહ્યા બધું હલાવે, એમ બધું હલાવે. તો છોકરાવાળા છોકરા હમણાં બેસી જાય એટલે કીધું કે બેટા શું આવડે. કે દાળ ભાત શાક રોટલી બધું મને આવડે. એ કે સામાન્ય કહેવાય. બીજું કે ઘરના કચરા પોતા કામ બધું મને આવડે. એ કે આ તો બધું બરોબર છે. એક્સ્ટ્રા તને કાંઈ આવડે. એ કે હા મને સ્તુતિ આવડે.
તો છોકરાના પપ્પા કે બહુ સારું કહેવાય, કળયુગમાં આવા સંસ્કારો કે તને સ્તુતિ આવડે છે, આપણે અહીંયા જ લગ્ન કરવા છે. તરત ગોળ ધાણા ખાઈ નાખ્યા, લગ્ન થઈ ગયા. 15 દિવસ થયા પછી છોકરાના પપ્પાએ કીધું, બેટા એ કે તું કહેતી હતી મને સ્તુતિ આવડે, તો તું સ્તુતિ બોલતી તો નથી. કે એ સ્તુતિ નહીં, ઓલી હાંતવાની સ્તુતિ. લો હા, તો હમણાં એક ભાઈ કહેતા હોય કે મેં એક્ટિવા વેચી દીધું. મેં પણ એક્ટિવા હું કેમ વેચી દીધું? એ કે મેન્ટેનન્સ બહુ આવે છે. મેં કીધું હવે તો એવરેજ વાળા એક્ટિવા આવે, મેન્ટેનન્સ શું ન આવે? અરે મને કે મહિનામાં 4 જોડ સંપલ તોડ નાખે. એને ખબર જ નથી આમ ગાડી ઊભી રહે, પગ જ ઢળે. હમણાં ધરદર્શનના ખાડામાં એક બેન એક્ટિવા રિપેર કરાવવા માટે ગયા, તો 2 વ્હીલ ખોલ્યા હતા, લાઇનર એવા ને એવા. એ કે કેટલો ટાઈમ તો એક્ટિવા ને? કે 6 વર્ષ. કે 6 વર્ષમાં લાઇનર એવા ને એવા? તે ઓલા બેન કે તમને ન ખબર પડે, લાઇનર 600 રૂપિયાના આવે, સંપલ 60 રૂપિયાના આવે. તો તમે નહીં માનો, એણે ગેરેજ બંધ કરીને સંપલની લારું કરી. બોલો. અમારા એક મિત્ર છે ને, સંબંધ થયો, એ બુલેટ રાખે. તો નવા સંબંધ થયા એટલે આમ ફરવા જાય ને, તો ઓલા બુલેટમાં ઓલું સાયલેન્સર નાખે, ઓલું ફાટ 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 અવાજ આવે ને, એટલે ઓલી મીઠી વાતો થતી હોય ને એમાં અવાજ નડે. એટલે એ ક્યાં મજા જ ન આવે ભાઈ, મીઠી વાતોમાં અવાજ કાઢ નાખો. ઇલેક્ટ્રિક ગાડી લઈ લીધી, મૂંગા વ્યા જાય વાતો કરતા. એના લગ્ન થઈ ગયા, 6 મહિના થયા ને પાછી ઇલેક્ટ્રિક કાઢી બુલેટ લઈ લીધો પાછું. પાછું બુલેટ આવી ગયું. ગાડી હમણાં એક બેન ગયા પેટ્રોલ પંપે, કે પેટ્રોલ પૂર. તો પેટ્રોલ પંપ દાંત કાઢે, કે તને શું દાંત ઉજે થાય? પેટ્રોલ પૂર. કે બેન ગાડી ઇલેક્ટ્રિક છે, તમે જરાક જોવો. અમારે ડભોલે 4 રસ્તા સ્વામિનારાયણ મંદિર છે ને, ઢાળે જેવું તો એક બેન આમથી આવ્યા, સીધી પગ ઉપર ચડાવી દીધી. મેં કીધું, હે માસી, મારો કાટલો પડ્યો. મને કે માસી કોને કે? મારો છોકરો સોતું ભણે છે. પણ મેં કીધું, તમે મોઢે સુંદડી બાંધી દીધી, ખબર કેમ પડે તમારી ઉંમર કેટલી છે? તમારી ઉંમર કેટલી? તો મને કે 25 વર્ષ ને 72 મહિના. કયો ને 31 વર્ષના ત્યાં છો. અદભુત છે હો ભાઈ. અને આ ગામમાં જે આ ક્યાં નવું છે ને ભાઈ બધું, કાના લખી તારીખ પેલા ભાઈ કીધી. બહુ કઠણ છે હો ભાઈ આ બોલવું. આ બધું નવું તમારા માટે લાવ્યો છું. જો કે આમાં હું આ ક્ષેત્રમાં આવ્યો પછી ખબર પડી, આમ તો આવતા અવાય ગયું, પણ અઘરું બહુ છે. હા, કારણ કે નવું લાવવું પડે. આમાં કેટલા 500-800 બેઠા હોય, બેને ગમે તે. અને જો એક એ તમને કહું કે ભાઈ છે ને, નરેન્દ્ર મોદી છે ને, એ દેશ હકાવીએ કે એને ભેંસ દોતા ન આવડે. હા, કારણ કે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. અમુકને અમુક ગમે, અમુક ન ગમે. કઠણ છે બોલવું. દુનિયામાં ઘણી વસ્તુ